વેલકમ ટુ માય ચેનલ પોઝિટિવ સ્ટફ. આજે આપણે જાણીશું ચૈત્રવદી વરુથીની એકાદશીનું મહત્ત્વ. આ વિડીયો સંપૂર્ણ જોવા માટે હું તમને વિનંતી કરું છું. ભવિષ્ય પુરાણમાં ચૈત્રવદી એકાદશી જે વરુથીની નામથી પ્રસિદ્ધ છે તેનું મહાત્મ્ય વર્ણવ્યું છે, જે યુધિષ્ઠિર રાજાના પૂછવાથી શ્રી કૃષ્ણ પ્રભુએ કહી સંભળાવ્યું. આ એકાદશી આલોક પરલોકમાં સુખ આપનારી છે, પાપનો નાશ કરનારી છે અને ભોગ તથા મોક્ષને આપનારી છે. આ વ્રત કરનારને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. વરુથીની એકાદશીના વ્રતથી માંધાતા, ધુંધુમાર વગેરે રાજાઓને સ્વર્ગની પ્રાપ્તિ થયેલી છે. પુરાણમાં એવી કથા છે કે મહાદેવજીએ બ્રહ્માજીનું 5મું મસ્તક છેદી નાખ્યું હતું, તેથી તેમને બ્રહ્મ કપાલનું પાપ લાગેલું તે આ એકાદશીના વ્રત કરવાથી દૂર થયું. 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરવાથી જેવું ફળ મળે એવું ફળ આ એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. સર્વદાન કરતા વિદ્યાદાન શ્રેષ્ઠ છે. આ એકાદશીનું વ્રત કરનારને વિદ્યાદાન કર્યા બરોબર ફળ મળે છે. કન્યા વિક્રય કરી આજીવિકા ચલાવનારને મહાપાપ લાગે છે, માટે કોઈ પણ સંજોગોમાં દીકરીના પૈસા લેવા નહીં. એ જ રીતે એકવાર કન્યાદાન કરવાથી અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ થાય છે. વરુથીની એકાદશીનું વ્રત કરનારને 100 કન્યાદાન કર્યા બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરનારે દસમીના દિવસે એક વખત ભોજન કરવું, એકાદશીનો ઉપવાસ કરવો અને રાત્રે જાગરણ કરવું, ભગવાનનું પૂજન કરવું, દ્વાદશીના એક વખત ભોજન કરવું, પારકું અન્ન જમવું નહીં. આ રીતે જે માણસ શ્રદ્ધાથી આ એકાદશીનું વ્રત કરે છે તેને આલોક પરલોકમાં વાંછિત ફળ મળે છે અને યમનો ભય દૂર થાય છે, પરમ ગતિની પ્રાપ્તિ થાય છે. આ કથાનો પાઠ કરનાર અને સાંભળનાર પણ પાપ મુક્ત થઈ વૈકુંઠમાં જાય છે. મારી આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવી ધાર્મિક અનેક વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બીજાને શેર કરવા વિનંતી.